શું બાળક ન થવા પાછળ ખાલી સ્ત્રી જવાબદાર હોય? પ્રેગ્નન્સી ના રહેવા માટે ફક્ત સ્ત્રી જવાબદાર છે એ તદ્દન ખોટી વાત છે. સાયન્ટિફિકલી રિસર્ચ પ્રમાણે પણ પ્રૂવ થયેલું છે ઇનફર્ટિલિટી માટે ફિમેલ ફેક્ટર જેટલું જ મેલ ફેક્ટર છે જોવા મળે છે. અત્યારના ઇનફર્ટિલિટી કેસના કારણો આપણે ઇવેલ્યુએટ કરીએ ને તો 40% જેવા કેસની અંદર જો ફિમેલ ફેક્ટર હોય તો એટલા જ કેસીસની અંદર કાં તો એના કરતાં પણ વધારે પર્સન્ટેજમાં મેલ ફેક્ટર બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે. અને 20% ફેક્ટર્સ એવા હોય છે કે જ્યાં ફિમેલ અને મેલ બંને ફેક્ટર્સ છે એ રિસ્પોન્સિબલ હોય છે. હવે મેલ ફેક્ટરની વાત કરીએ ને તો એની અંદર ઘણીવાર સ્પર્મ કાઉન્ટ છે એ ઓછા હોય, સ્પર્મની મોટિલિટી અને મોર્ફોલોજીના ઇશ્યુઝ હોય, બોડીમાં સ્ટ્રેસ કે બીજા કોઈ બી કારણોસર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ઓછો હોય, આલ્કોહોલ સ્મોકિંગ જેવી હેબિટ હોય, એક્સેસિવ કેફીન યુઝ હોય, સ્ટ્રેસફુલ લાઈફ હોય, આ બધા ફેક્ટર્સ મેલ ફેક્ટર્સ બી ઇનફર્ટિલિટી માટે રિસ્પોન્સિબલ છે. અમારે ત્યાં કપલ આવે ને એટલે અમે જનરલી જ્યાં સુધી હસબન્ડ અને વાઈફ બંનેનું ઇન્વેસ્ટિગેશન્સ પૂરું ના કરીએ ત્યાં સુધી કોઈ પણ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ચાલુ કરવાની એડવાઇસ છે એ આપતા નથી હોતા. અત્યારે જે જમાનો છે એ બ્લેમ ગેમનો નહીં બટ પ્રોપર ડાયગ્નોસિસ કરી અને એનું ફર્ટિલિટી ટ્રીટમેન્ટ શું કરી શકાય એ આપણા માટે સૌથી વધારે અગત્યનું છે.